રે કાયા છે તારી કાગળની કોથળી રે ફૂલાઈ ફૂલાઈ ઈ તો પવનથી ભરેલી રે કાળના ઝપાટે ભાઈ એ તો ફૂટવાની રે પ્રભુ પાસે જઈને બંદા માગ્યો જિંદગાની રે. એટલે સંતો કે આ કાયા છે ને કાગળની કોથળી છે, પાણીના પરપોટા જેવું જીવન છે, વીજળીના ઝબકારા જેવું છે, ઝાંઝવાના નીર જેવું છે, મૃગજળ જેવું છે કે જેને જોઈને આપણને તરસ ન છીપે. મૃગજળ પીવાથી તરસ છીપે, પણ ઝરણું આયલું જતું હોય એમાં ખાલી 2 ખોબા પી લઈને તોય તરસ છીપી જાય. પણ એ ધગધગતા તાપમાં એક ભાઈ ખૂબ તરસ્યો થયેલો અને નદીમાં ખોબો વાળીને પાણી પીધું. 2-3 ખોબા પાણી પીને બેઠો. ઈ કે હાશ, ત્યાં તો ઓલી માછલી બોલી, આમાં તો હું તને મળી ગયું, ત્યાં આવડો મોટો દેકારો કર્યો. હાશ, પાણી પીધું એમાં હું તો રોજ પાણીમાં જન્મી, પાણીમાં મોટી થાવ, મરે એ પાણીમાં. પણ આ હાસી એવું કયું પદાર્થ છે કે તમારે હાશ કેવું પડ્યું? હવે ઓલો ભાઈ એને સમજાવે કેવી રીતે? માછલી છે એ તો અબૂત છે, આને કેમ સમજાવી? પછી એને યુક્તિ સૂજી. પાછો ખોબો વાળી પાણી પીધું ને બીજો ખોબો લીધો ને, માછલી હાથમાં આવી. એટલે એને કીધું, તે પૂછ્યું ને કે તું હાશ હું કામ બોલ્યો, એનો હું તને જવાબ આપું. માછલીને લઈને હળુક દઈને ધગધગતી રેતીમાં મૂકી દીધી. માછલી પાણી વગર રહી શકે? અને જેવી રેતીમાં મૂકી અને ફફડવા માંડી, ઘડીક થયું તો આકુળ વ્યાકુળ થઈ ગઈ. આ ભાઈને એમ થયું કે આ જો આમાં નામાં ઘડીક રહે ને તો તરફડીને મરી જાય, મને પાપ લાગશે. પાછી હળુક દઈને લઈને પાણીમાં મૂકીને ત્યાં તો માછલી બોલી હાશ. એમ રમેશભાઈ આવડા બોધમાં બે ને તો હાશ થાય, નકર તો બાપા હેપીટ થાય એવું છે. હાશ થાય એવું નથી. આ તો ગોળ ખાય એને ગળ્યો લાગે. કઈ ન કરત કઈ ને. અમાર જો ઓલા દાદા કેવા મસ્તી ના ઊંઘે, જો આવું કરતા આવડવું જોઈએ ને. હે જો હજી કઈ છે કયો? ઈ સૂક્ષ્મ અવસ્થામાં વહી ગયા, સુષુપ્તિમાં. કઈ હાસુય નહીં, કઈ ખોટું નહીં. પણ જો આની અંદર જાગી જાય એટલે સંતો કહે છે, શું ઘેરાણો તું આ મોહનિંદરમાં કાળ ઝપાટા મારે રે. આ વારે વારે તને શું સમજાવું, આંખું છતાં નહીં ભાળે રે. હે જાગો નિવાલા પ્રેમ સ્નેહી, જાગી જાઓ નકર હવાર પડી જાય હો. આ સંસાર સાગરનું સુખ પણ ઝાંઝવાના જળ જેવું છે. એને તમે જેમ જેમ દોડીને પકડવા જાઓ એમ આગું આગું જાતું જાય. કોઈ દી રાતે દિવસને ભાળ્યો તે નદીના 2 કિનારા કોઈ દી ભેગા થાય? હે કોઈ દી ભેગા કરવા હોય તો થાય? અને એ ભેગા થાય તો નદીનું નામ મટી જાય ત્યારે ભેગા થાય. નદી જઈને સાગરની અંદર ભળી જાય. ગંગા ને કાવેરી ને ગોદાવરી ને કાશી નર્મદા તાપી આ બધી એક હારે પૂર આવ્યું અને બધી બેનપણીઓ નક્કી કર્યું કે આપણે હવે આપણું અસ્તિત્વ મટાડી દેવું અને સાગરની અંદર ભળી જવું અને દરિયા સ્વરૂપે બનીને આનંદ કરવો છે. 2-3 જણીઓ હંકોસાણીઓ આમાં ઘણા એમ કે ગુરુ ચરણે જાય અને સમજી લઈ, પણ ઘણા એનું મન પાછું પડે કે એક ગુરુ કરાવ્યા બીજું ગુરુ ન કરાવાય, બાપ ન બદલાવાય. પણ આ ભાઈએ કીધું એમ દેહને ગુરુ માનશો તો જ્ઞાન કોઈ દી નહીં થાય. દેહ છે એ કોઈનો ગુરુ નથી, જ્ઞાન છે એ ગુરુ છે. એટલે સંતોએ કે પગલું ભરું ત્યાં ઉપદેશ યાદી અને તારમાં તાર મિલાય. સદગુરુ મારો તમારો તાર તૂટી ગયેલો છે ને એને હાંધી દે છે, રેણ કરી દે, એટલું મજબૂત કરી દે કે મારા ગુરુએ જડજડી અને જડી છે અપરંપાર. કોઈની ઉખેડી ઉખડે નહીં, ભલે મથે લાખો લુહાર. એ કાંઈ લોહાર નહોતો, એનું નામ કાંઈ લાખોય નહોતું.
ઈ લાખા લુહાર એટલે લાખો લોકો ભેગા થાય અને તમારી જે કડી મજબૂત બનીને એને તોડાવવા ગમે એટલો પ્રયત્ન કરે, પણ જેની મજબૂત કડી બની ઈ કોઈ દી તૂટે નહીં ને, ઈ વસ્તુની વાત કરી છે. એટલે આપણને સેજે સેજે કરી અને આ જ્ઞાનની જાગૃતિ કરવાનો, આ પામવાનો આ અવસરનો મોકો મળ્યો છે અને આ યોગ મળ્યો છે. યોગે કરીને ઈશ્વરને તું જાણી લે, પણ આ યોગને ખાવા પીવાનો, ઊંઘમાં અને જગતની મોજ મજા ઉડાવવામાં આ અવસર પૂરો કરી દીધો. કરવાનું તું ઈ કર્યું નહીં અને ન કરવામાં એટલો બધો મથો કે ઈ તાર આપણા હાથમાં આવે એવો નથી. દિવસના સત્સંગમાં હેતલબેન કહેતા હતા ને, 3.5 મણ સૂતર ગૂંથવાનું છે, એનો તાર હાથમાં ન આવ્યો અને તાર હાથમાં આવ્યો નરસૈયાને, તે લઈને દોડીને ભાગ્યો જુનાગઢ બાજુ. મીરાને હાથમાં આવ્યો મેવાડ બાજુ ભાગી, ઓઝા બાપાના હાથમાં આવ્યો ફતેપુર બાજુ ભાગ્યા, જલારામને આ તાર હાથમાં આવ્યો તે વીરપુર ભાગ્યા. જેને જેને તાર હાથમાં આવ્યો એ લઈ લઈને ભાગ્યા. પણ જ્યાં હા હળંગ તણાતો તો ત્યાં સુધી તાણ્યો અને કાર્ય પૂરું થઈ ગયું. તાર તૂટી ગયો પણ આપણો તાર લાગ્યો છે ને તૂટે નહીં. એના માટે આ સંતોનો સમાગમ કરવો. કીધું ને, સંત સમાગમ સાચો થયો, એના અંતરનો અંધકાર ગયો. અંધારો કઈ ઉલેસવાથી જાય નહીં. ગામડા ગામમાં પેલા દીવા લાઈટો નોચ્યું, તે અંધારું હાન થાય તે ગમઘોર અંધારું અને ડોસ્યું અકળામણ આવડા બધા ભૂઈ જાય. ડોસ્યું વારા કરે અંધારું ઉલેસવાના. ઈ તમારા હુંડલા ને હુપડા ને પાવડા કાસડા વાળી વાળી અંધારું ઉલેસવા જાય હો. અને હવાર થાય ઓલો દાદો ઉગે ને, ઈ કે હાશ થાકી યુ પરસેવા વળી ગયા એ માંડ યુ કે એવા અંધારા ઉલે છે. પણ એ ઉલેસવાથી કોઈ દી જાય હે? સદગુરુ અંદર દિલ ભીતરની અંદર દીવો કરી દે ને તો અંધારું વયું જાય. એમાં નવી નવી વહુ પૌણી નાવી ની કે બટા આ કમાડ બમાડ બંધ કરીને હુઈ જાય, જો મારે તો અંધારું ઉલેસવાનો વારો છે. અમાર સંપાબેન કે ત્યાં એની વહુ કે અરે બા અમે આવ્યું તમે વારામાં જાવ થોડું સારું લાગે કે તને હજી નો ખબર હોય અંધારું કોલ લેસવા એમ કે શું કરવું પડે? કે બળ બહુ પડે જા આખી રાત પરસેવો વળી જાય તઈ ઉલેસાય. તમે હજી નવા નવા, તમારી ઉંમર નાની, તમને નો આવડે. કે મને મારી બાય મારા બાપા એ કોઈ કામ અજાણ્યું નહીં, બધું શીખવાડ્યું. અને આ અંધારું તમારે પલની વારમાં આંખ ઉગાડો ત્યાં ઉલેસી નાખાય. આમાં કઈ આવું બધું ત્યાર ન કરવું પડે. ત્યારે સંપા બા કે હો આવી પણ દયાગરી આવી છે. એ ઓલી હથવારો હતો ને બધાને કે તમારા બધાય જાવ હોય તો જાજો, પણ આજ મારા વારામાં મારી વહુ આવશે. અને ઈ દીકરી હતી ને, ઈ સત્સંગી મા બાપની દીકરી હતી. એના ઘરે અવારનવાર જુદા જુદા સંતો મહાપુરુષોનું આવવાનું થતું હતું. સત્સંગમાં બેઠી હતી, સેવા કરતી હતી, આ શબ્દોને સમજતી હતી, વિભાજન કરતી હતી. એટલે ખબર પડી કે આપણા દિલની અંદર જો દીવો થઈ જાય ને તો આ અંધારું વયું જાય. એટલે દીકરી એના વારામાં ગઈ કે કાશીમાન પાસુમાન લાભુમાન લાડુમાં કોઈ તગારા પાવડા લેતા નહીં. આજ હું એકલી ઉલેસી ના કઈ. ત્યાં તો ઓલું ડોસ્યું ઓઠ મળે કાલ સવારની આવી અને હું વળી ખબર પડતી છે, પણ કાંઈ નહીં જોઈ ખરા શું કરે છે. ત્યાં દીકરી તો ઘરેથી એક કોડિયું લીધું, એક ડબલીમાં વાટ લીધી, એક દિવેલ લીધું, બાકસ લીધું અને થેલીમાં નાખીને કે હાલો કે આમાં અંદર ઉલેસવાનું, આમાં હમાઈ ગયું, તમે હાલો. બધી ડોસીઓને બહાર ઓટલો હતો ને ત્યાં બેહાર દીધું, તમે શાંતિથી બેહો. અને ઘરમાં ગઈ અને જઈને કઈ કાસડો નો વાળ્યો, હુપડું નો કાઢ્યું, કાંઈ નહીં. કોથળીમાંથી કોડિયું કાઢ્યું, દિવેલ પૂર્યું, વાટ પધરાવી અને બાકસ લઈને દીવો કર્યો ને કમાડે ખોલ્યા. ત્યાં તો ડોસ્યું કે આ તો નવીન ચમત્કાર કર્યો, ઘડીકની અંદર ઉલેસી નાખ્યું. પણ મારા તમારા સદગુરુ સંતો મહાપુરુષો ત્યાં ભજનમાં લખે કે અંધારું જાય નહીં ઉલેચતા રે ભલે, કોટી યુગ જાય જો રાહ જોવાનો ઊભું રહે, હારે જ્યારે દિલમાં દીવો થાય જો આજે તો મેં મને ઓળખ્યો. ગાંડાનો કે
કે બધાયને ઓળખતા હતા ગામની અંદર. ગામના સરપંચને, મુખીને, મોટા ખેડૂતને, ગામના નાનામાં નાના દલિતને પણ ઓળખતા હતા, પણ પોતાને નહોતા ઓળખતા. અને ઓળખ્યા પછી ગાય કે એક અનાદિ અનંત છું, મારો આવે નહીં અંત, આ કાયા સાથે નહીં કાંઈ લાગતું, મને ભજે આવા મોટા સંત. આજે તો મેં મને ઓળખ્યો. પોતાને ઓળખી જાય એને પછી બીજું કાંઈ કરવાનું રે તો જાજુ કાંઈ કહેવાનું નથી. સહેજમાં શાન સમજવાની છે. તમારે કોઈને ઓળખવા જવા નથી, કેવલ તમે તમને ઓળખી લો. તમને ઓળખી લેવો એટલે 33 કરોડ દેવતા તનની અંદર જ બિરાજે છે, ક્યાંય બહાર નથી. પણ આપણે એક એક દેવની ઉપાસના કરવામાં કેટલો સમય બરબાદ કરીએ છીએ. ઇન્દ્રનું ભજન કરીએ, કૃષ્ણનું કરીએ, રામનું કરીએ, શિવનું કરીએ, દેવી દેવતાનું કરીએ, અનેક ભોગ ધરાવી અને એને આશા આપીએ. પણ દેવ છે ને એ આપણે આપેલા ભોગો આપણને પાછા આપતા નથી. એનું કાર્ય ઈ કરે, આપણું કાર્ય આપણે કરીએ. દેવતાઓને રીઝવી, ઈ ભગવાનને રીઝવે, ઈ પછી આપણને ભગવાન મળે. એના કરતા ડાયરેક્ટ થઈ જાવ ની હે. આપણે ઓલા દાદા મરી ગયા હોય, પછી ઓલા મારુતિ ધૂનવાળાને બોલાવ્યા હોય અને ગોઠણિયા વાળી ગાંઠલા નાખી કડતાનું એક હરખી વગાડે તો જ ભગવાન મળે. આમાં આપણને કોઈ નહીં મળે હે. આ કરવાથી ભગવાન મળે એવું થોડું નક્કી. આ તો આ બધું એવું ગમે, આ જીવને એવું ગમે છે એટલે કરે. હવે ઈ બધા એમ કે તમે અમે જે કાંઈ પૈસા થાય એ ગાયોના દાનમાં જાય. હવે એને તમે દાનમાં આપો ને એ ગાયોને ચારો નાખે. આપણે કોઈ જોવા ગયા? એના કરતા ડાયરેક્ટ ગૌશાળામાં જઈને ચારો નાખી આવો તો જવાય કે નહીં? એમ આપણે પરમાત્માને ઓળખવા માટે 33 કરોડ દેવતાને રીઝવવાની જરૂર નથી. સંતોએ કીધું કે મોટા બ્રહ્માંડમાં મેળ નહીં પડે, તનમાં તપાસી જોને તારા, ગુરુ પ્રતાપે કહે મકનદા સુધરા મનખ્યા સારા. અમર પછેડો મારા ગુરુજીએ આપ્યો, નિર્ભય ફરું નિત આનંદમાં, નિજ નામે રહું નગરમાં, કાયમ રહું અપની ધૂનમાં. હમણાં રમેશ મહારાજે કીધું ને, જેવું નામ જેણે જાણ્યું. બાપુ સાહેબ ની વાત કરી હતી ને, રોડે આપણે ગાયું ને બાપુ સાહેબ નું ભજન, એને જ અડધા બોધમાં સાખી લખી કે એવું નામ જેને જાણ્યું ઈ 4 વેદ ભણો. નિરાત મહારાજ કે હા બાપુ સાહેબ અધીરા થાવમાં ધીરા રહ્યો. તમે આ એક શબ્દમાં કહી દીધું કે નામ જેને જાણ્યું ઈ 4 વેદ ભણ્યો, પણ પછી એટલે કીધું કે એનો ભેદ જાણ્યો ઈ તરત ખરો બન્યો. તો નામનો ભેદ શું? નામ નયન મે રમ રહા જાનત વિરલા કોઈ, જેને પૂરા સદગુરુ મિલા એને માલુમ હોય. તો પૂરા ગુરુ કેવા કોને? અને દેહ ધરીને આવે ઈ તો પૂરા છે જ નહીં. બધાય અપૂર્ણ છે, અધૂરા છે. અને જે પૂરા થઈ જાય એને પછી દેહનો અધ્યાસ રહેતો નથી, દેહ મટી જાય છે. એટલે સંતો કહે છે હા કહું તો હે નહીં, ના કહા ન જાય, હા ના કે બીચ में સુરતા શબ્દ से लगाए. સુરતા જો સવા બાપાએ સ્વયંવર રસ્યો ને એમાં પવણાવી દીધી, અને જો પવણી જાય તો વાંધો નહીં, પણ ઈ કુંવાર રહી જાય ખેતલિયા બગડાડી કરે ઈ પવણી જાય હે. ખેતલિયા પૂજવા માંડે, ઓલા આંધળી માળણ ને આંધળો પૂજારી, અને આવ્યા હોવ મીંડા પગે લાગવા. ભગવાનનું સ્થાનક એક જ રહી ગયું. પૂજારણ રોજ જુદા જુદા ફૂલનો ટોપલો લઈને મંદિર પાસે બેહે, છૂટા ફૂલ વેચે, હાર ગુથીને વેચે, નાના નાના હાર વેચે. મારી તમારી જેવા પેલા સીધા તો ફૂલ લેવા જાય ને, પૂજાપો લે, પછી ભગવાનને શિવને ચડાવવા જાય. ચડાવીને ભગવાન પાસે કેટલું માંગે. આ પૂજારણ રોજનો નિયમ, રોજ ટોપલો ભરીને લાવે. એમાં એક દિવસ એની તબિયત બગડી ગઈ. તબિયત બગડી, માથું દુખવા માંડ્યું, લોચા વળવા માંડ્યા. પૂજારણને એમ થયું કે હમણાં મારું ઉલટી થઈ જાય અને આ દેવાલય ખરાબ થઈ જાય, આના કરતા હું હવે વહી જાઉં. જ્યાં ફૂલનો હકેલો કરતી હતી ને ઉલટી થઈ. હવે ઈ વાસ આવે એટલે એની માથે ફૂલનો ટોપલો ઊંધો વાળ દીધો અને માથે બે અગરબત્તી ખોડી, એટલે સુગંધ આવે તો ઓલી દુર્ગંધ ન આવે ને. એટલે એમ આપણું બધું આવું જ છે. કરેલા પાપ ઢાંકવા હાટું પુણ્ય કરીએ હે, અને પુણ્ય કમાવા માટે પાપમાં આપણે પગલું ભરીએ. પણ આપણા સંતો મહાપુરુષો કહે છે કે પુણ્ય છે ને એ હોનાની બેડી છે, અને પાપ છે એ લોઢાની બેડી છે. બે બેડિયું જ છે બે. સ્વર્ગ લોકમાં જાવું પુણ્ય કર્યા હશે તો ન્યા પુણ્યનો ખજાનો પૂરો થાય. ભગવાન કહે તમારો પુણ્યનો કાર્યક્રમ પૂરો થઈ ગયો, જાવ નીચે હવે હે.
વળી પાછું આવું, કદાચ પાપ કર્યું છે તો નરક ખાણમાં નાખશે, ન્યાય પાપનો પોટલું જુદું થઈ જા પૂરું, એટલે ન્યાથી નહીં કાઢશે. પણ આપણે સ્વર્ગમાંય નથી જાવું અને નરકમાંય નથી જાવું, આપણે તો સ્વધામ જાવું છે. સ્વ એટલે પોતે, પોતાના નિજ ધામની અંદર જાવું, પોતાના ઘરે જાવું. તો જાવું કેવી રીતે? ન્યા પાછો દરવાજોય નથી, જાળીઓય નથી, બારીઓય નથી, કાંઈ તાળાય નથી માર્યા, ખુલ્લી ખડકીનો ખેલ છે. ઘણા કે બેન આમ વાતો કરે નો જવાય. રમેશભાઈ, આપણને એમ કે ધ્યાન કરવું પડે, પણ કોનું ધ્યાન કરવું પડે? આ ભવાની દાસે જંત્રીમાં તો એમ કીધું, જ્ઞાન ધ્યાન સંગ રાજ પોતે હે વૈરાગ, વચનમાંથી વચન બોલે ને બહુ કરે પોકાર. તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનારો કોણ છે? આમાં કાંઈ કરવા જેવું નથી. અને કબીર સાહેબે કીધું કે આ જ્ઞાન ધ્યાન છે એ બધો ખેલ છે, આ જગતનો ખોટો ખેલ છે. પણ પોતાના સ્વરૂપની ઓળખાણ કરી અને મનનો મેલ કાઢી નાખો ને તો તમારા સ્વરૂપ સિવાય કાંઈ નથી. તમારા સ્વરૂપમાં નામે ન હોય, ઠામે ન હોય, ગુરુય ન હોય, કોઈ ભગવાને ન હોય, કોઈ અવતાર ન હોય, કોઈ દેવી દેવતા માતાજી કાંઈ ન હોય. તમારા સ્વરૂપમાં તમે જ હોવ તો જ વાંચું, નકર ખોટું. પણ આપણે કોણ છે ને એ ઓળખવા માટે બહુ લાંબી પ્રોસેસ કરવી પડે. પણ ઓલું કીધું, એક ઉંદર એવો ઉદ્મી, દર કર્યા અપાર, ભોરિંગ આવીને ભોગવે અને આખી રાતનો ઉજાગરો. તારા હાટું તે શું કર્યું કે લે? સાસ તોડી નાખી, લોહી નીકળી ગયું. આ ઘરેથી આ ઘરે જવા હાટું ઉંદરડાએ ભોમા હળંગ બનાવી. અહીંયા ભાઈ રે ગોરધનભાઈ, અહીંયા બીજા ભાઈ રે. હવે આ બેયની ઘેરે ઉંદરડો ઓસરીમાં હેલો જતો હોય તો આપણે રેવા દઈ? પકડી લઈને હાથમાં ન હોય તો પાંજરું મૂકીને પકડી લઈને મારી નાખી ઉંદરડાને. પણ ઉંદરે નક્કી કર્યું કે મારે મરવું તો નથી, આના ઘરનું દહીં દૂધ ખાઈ જવું છે, નાના ઘરનું ખાઈ જવું. એના માટે એક નવો પ્રયોગ શોધ્યો કે ઘર પેલા અટાણ્યા લાગ્યું, પેલા લાગ્યું નોચ્યું. કાસા ઘર હતા કુવળ વાળા, એમાં ભોયરું ગાળીને અંદર સુરંગ બનાવી, મોઢું દાંત ને બધું તોડી નાખ્યું, લોહી નીકળી ગયું. સુરંગ બનાવી બારો નીકળી પરસેવે રેપઝેપ થઈ ગયો આખી રાત. પછી બહાર નીકળીને કે હાશ હવે કોઈ નહીં પકડે, ગમે એમ કરે તોય નહીં પકડાવ, અને જ્યાં રાજી થઈ આ શાંતિથી હુઈ જાવ. કાલથી હડિયા હડી આ ઘરેથી આ ઘરે. જ્યાં હવારમાં જાગ્યો ત્યાં તો વાહડા જેવડો હરફ ભરાઈ ગયો. બાળકો તારું બનાવ્યું, આ તે કર્યું, પણ તું ભોગવવા રહ્યો. ભોરિંગ આવીને ભોગવે, દર કર્યા અપાર, જીવ જાડે ભાગી, તારા માટે તે શું કર્યું? અને આંધળી નારી હોય ને એક ટોપલી લઈ અને ઈ આખો બાજરો ટોપલીનો ભરી ખવાર થાય ને ત્યાં ભજન કીર્તન ગાતી જાય, દળતી જાય, લોટ ગાતી જાય, દળતી જાય, દળી દળીને જ્યાં જ્યાં ભેગું થાય ને ત્યાં કૂતરા આવીને ચાટી જાય. આને તો હુજતું નહોતું, કાંઈ દેખાય તો નહીં. અને ટોપલીમાં હાથ નાખ્યો ને કે હાશ હવે બાજરો થઈ રહ્યો, હવે 2-3 દી સુધી દળવું નહીં પડે. લુગડાનો ગાભો હાથમાં લઈને જ્યાં લોટ ઉતરાવા જાય ત્યાં કાંઈ હોય, દળતી જાતી હતી, વાહે સાટતા જતા હતા. એમ એક માં હતી ને, માં 6 છોકરા, અને એ બધા નાના નાના મોટો 10 વર્ષનો, એ નાના નાના બધા કેવડા હોય, 6 છોકરા. અને છોકરાની સેવા કરી કરીને માને તાવ આવી ગયો. તાવ આવ્યો ને ત્યાં લાભુમાં જેવા ડોસમાં હોય ને, ઈ કે બટા નકરું પેટમાં જ કાઢી કાઢીને છોકરાને ખવરાય, તારા હાટું જ કાંઈક કર. ઈ કે આવડા વધવા દે તો કાંઈક ખાવ ને, શું કરું? કાંઈક તાવ કાંઈક એવું માંદી પડી હોય તો કાંઈક એવા હાથે હાથે ખવાય. એમાં બનવા સંજોગે તાવ આવ્યો ને, આખો દી કાંઈ ખાધું નહીં. આ બેનને એમ છું કે લાઈને થોડુંક પુડલું કરી અને ખાઈ લઉં. વાડીમાંથી બિચારી થોડીક ધાણા લસણ ને બધું તોડીને આવી, છોકરાને બધાને ભર પેટ ખવડાવ્યું. ખાવું તું એ ખવડાવીને